આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। આ સાથે જ ભારત બંધની અસર જોવા મળી છે, જેમાં ઇકબાલગઢ વિરમપુર સાથે બજાર સજ્જડ બંધ જોવા મળ્યા છે। વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો બંધ રાખી છે। વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। તો SC/ST આરક્ષણ અનામતને લઈને લોકો વિરોધ પર ઉતર્યા છે અને બીજી તરફ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેની અસર બનાસકાંઠા સહિત અનેક એવા જિલ્લાઓ છે ત્યાં જોવા મળી છે। ઇકબાલગઢ વિરમપુર બજાર સજ્જડ બંધ હાલતમાં જોવા મળ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, SC/ST ના આરક્ષણ અનામતને લઈને બજાર બંધ, ભારત બંધની અસર જોવા મળી છે, લોકો વિરોધ પર ઉતર્યા છે, શું મામલો? સ્મિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ SC/ST સમાજની અનામતના મુદ્દે ભારત બંધનો એલાનની અસર જોવા મળી રહી છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિરમપુર બજાર સજ્જડ બંધ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો બંધ રાખીને બંધને સમર્થન આપ્યું છે, ત્યારે ST સમાજના આગેવાનો દ્વારા બંધના એલાનને સફળ બનાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે ભારત બંધના એલાનને SC/ST સમાજ સહિત વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે અને ઇકબાલગઢ વિરમપુર સહિતની બજારો સવારથી જ સજ્જડ બંધ રાખવામાં આવી છે। સ્મિતા જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે, વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો।